નમસ્કાર દર્શક મિત્રો, BN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો BN ન્યૂઝ ભરૂચ. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલ સગ્રામપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના બાળકોને સારા ટકાથી પાસ થયા હોય એવા બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો હતો. આ ઇનામ વિતરણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇકબાલભાઈ બાપુ અને સુરત શહેર અધ્યક્ષ મોઇનભાઈ કાદરી બાપુ સારા ટકાથી પાસ થનાર બાળકો, સગ્રામપુરાના માણસો, અનુભવો અને આ ઇનામી કાર્યક્રમ કરનારા કર્મચારીઓ ઉપસ્થિત રહી આ ઇનામી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ મુસ્લિમ સેવા સંઘ જમાતના ઇનામી વિતરણ કાર્યક્રમમાં અલીમભાઈ પરફેક્ટવાળા તરફથી મુસ્લિમ સેવા સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સુરત શહેર અધ્યક્ષને ભાવભીનું આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત શહેર અધ્યક્ષ મોઇનભાઈ કાદરી બાપુ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇકબાલભાઈ બાપુએ આ ઇનામી કાર્યક્રમમાં સન્માનિત બદલ હલીમભાઈ પરફેક્ટભાઈ વાળા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર મહાનુભાવો, આ કાર્યક્રમમાં સારા ટકાથી પાસ થનાર બાળકો તથા મુસ્લિમ સમાજ સંઘના સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને એમની હાજરીમાં સારા ટકાથી પાસ થનાર બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું અને બાળકોને સન્માનિત કરાયા હતા. આ ઇનામી કાર્યક્રમ મુસ્લિમ સેવા સંઘ દ્વારા આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. રિપોર્ટર ઇલિયાસ વાઈ મંસૂરી, BN ન્યૂઝ ભરૂચ.